નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ દેવાંગ જોશી છે અને મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે. માતૃશ્રી વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત આપણે ઓનલાઈન અભ્યાસ કાર્યક્રમનો આરંભ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ભાઈ કોરોનાનો જે સમયગાળો છે એમાં હાલના તબક્કે શાળા કોલેજો બધું બંધ છે અને આપણે બને ત્યાં સુધી આપણે જ્ઞાન તમને આપવાનો પ્રયત્ન સ્કૂલ દ્વારા એવો સારો એવો કરવામાં આવ્યો છે અને સરસ મજાની પેપર સ્ટાઇલ અનુસાર આપણે આજે ઇંગ્લિશનો અભ્યાસ શરૂ કરશું. એ પહેલાં તમને જનરલી કહી દઉં કે ભાઈ ડાયરેક્ટ આપણે અભ્યાસક્રમ ચાલુ કરીએ એ પહેલાં કોર્સ કેટલો છે તમારો, સિલેબસમાં શું આવી શકે છે, ગ્રામરનું ભારણ કેટલું છે, કેટલા ચેપ્ટર છે, કેટલી પોએમ્સ છે, કેટલી બ્લેક બક છે, એટલે કે સપ્લિમેન્ટરી રીડર. હવે આપણે વાત કરીએ એટલે કે મેઇન પહેલાં તમને કન્ટેન્ટ્સ ઉપર કહું છું કે ભાઈ આપણે પ્રોઝ એટલે કે આપણા જેટલા પાઠ છે, પાઠ કેટલા છે. તો ભાઈ ઇંગ્લિશની અંદર તમારે 10 પાઠ છે એ કમ્પલસરી પૂછાય છે, 10 પાઠમાંથી. પછી પોએમ્સ એ 4 આપેલી છે અને બ્લેક બક છે એટલે કે સપ્લિમેન્ટરી રીડર એ આપણને 22 આપવામાં આવેલા છે. આમાંથી આપણે આપણું આ પેપરનું માર્જિન છે એ ક્લિયર થાય. સર્વપ્રથમ આપણે અભ્યાસ કરીએ એ પહેલાં હું તમને થોડુંક પેપર સ્ટાઇલને અનુલક્ષીને થોડુંક માહિતી આપવા માગું છું કે હવે આપણી પેપર સ્ટાઇલ કેવી છે અને શું પૂછાય છે, કેવી રીતના પૂછાય છે, કેટલા માર્ક્સનું પૂછાય છે. પાઠ્યપુસ્તક તો એવડું છે કે આખે આખું આપણે ક્યારેય કવર ના કરી શકીએ, એટલે કે આપણે અભ્યાસ કરી શકીએ છીએ પણ આપણે થોડુંક માઇન્ડ વર્ક એટલે કે સ્માર્ટ વર્ક અજમાવીએ તો આપણે ધારીએ એટલા માર્ક્સ મેળવી શકીએ. કોઈ પણ સબ્જેક્ટ હોય, ઇંગ્લિશની એકની વાત નથી કરતો, વિજ્ઞાન વિષય હોય, મેથ્સ હોય કે એસએસ હોય કે પછી ઇંગ્લિશ હોય, થોડુંક આપણે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. જો આપણે સ્માર્ટ વર્ક વ્યવસ્થિત રીતે કરતા જઈએ તો ધારીએ એટલા માર્ક્સ આપણે ચપટી ભરમાં મેળવી શકીએ છીએ, એટલે કે ચપટી વગાડી ત્યાં આપણે એટલા માર્ક્સ મળી જાય આપણને. હવે આપણે વાત કરીએ પેપર સ્ટાઇલની, તો પેપર સ્ટાઇલ્સની અંદર તમારે પહેલાં 10 માર્ક્સનો પ્રશ્ન આવે સેક્શન એની અંદર. 10 માર્ક્સનો પ્રશ્ન એવો છે કે ભાઈ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ લખો. તો ભાઈ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ લખવા માટે આપણી પાસે થોડુંક સ્માર્ટ વર્ક હોવું જોઈએ. એટલે કઈ રીતના લખવા એ તો બધું નો ડાઉટ તમે ચિંતા છોડી દો, તમને બધું શીખડાવીશ કઈ રીતના લખવું. આપણે ગુજરાતી હોય કે ભાઈ ભાષાકીય જે વિષય હોય એના જવાબ આપણે લખી શકતા હોય પણ ઇંગ્લિશમાં થોડુંક અલગ પડી જાય. કઈ રીતના અલગ પડે તો ભાઈ એના પ્રશ્ન છે મોટાભાગના વિદ્યાર્થીઓ એવી જ રીતના ભૂલ કરતા હોય છે કે ભાઈ પેરેગ્રાફમાંથી બેઠી લીટી ઉપાડીએ અને એનો આન્સર લખી નાખે, પણ આ સાચી પદ્ધતિ નથી. અને આપણને એમ હોય કે આપણને 1 માર્ક્સ મળી ગયો, પણ હકીકતમાં જોવા જાય તો તમારો માર્ક્સ છે કટ આઉટ હોય છે, એટલે કે તમને અડધો મળે તો મળે, નકર તમારો એ આખો પ્રશ્ન છે એનો જવાબ ખોટો પડે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે આ એનો બેઠી લાઈન છે એનો જવાબ આવી જાય છે એટલે લખી નાખવાનું. નહીં, પણ આપણે એવું કરવામાં આવતું નથી. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, નહીં કે હાર્ડ વર્ક. ઇંગ્લિશના પ્રશ્ન જવાબ છે પાકા ના કરવાના હોય, પરંતુ આપણે પેરેગ્રાફમાંથી એને અનુલક્ષીને કેવી રીતના એનો આન્સર આપવો એ અગત્યનું છે. હવે આની અંદર આપણને પૂછેલું છે કે ભાઈ પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે, વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર. એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ. સોલાર પાવરના ફાયદા શું છે? તો આપણે બધા આમાંથી પેરેગ્રાફમાંથી લખી નાખીએ કે ભાઈ આ XYZ છે કે ગમે એનો જવાબ આપી દે, પરંતુ એવી રીતના નથી. તમારે પહેલાં સમજવું પડે કે ભાઈ પ્રશ્ન છે કયા કાળમાં તમને પૂછ્યો છે. એ કાળને અનુસંધાને તમારે પહેલાં વાક્ય રચનાની અંદર કરતા મૂકવો પડે. એટલે કે જવાબની શરૂઆત ક્યાંથી થાય? ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર્સ આરને તમારે પછી લેવાનું થાય અને પછી તમે છે લીટીમાંથી યોગ્ય જે વાક્ય રચના હોય એને મૂકી શકો છો. શરૂઆત અહીંથી થાય અને આવી રીતના શરૂઆત કરો એટલે તમારો માર્ક્સ એ કપાતો નથી. હવે આપણે મેઇન તો અત્યારે પેપર સ્ટાઇલ ઉપર ફોકસ કરીએ છીએ.
તો ભાઈ પેપર સ્ટાઇલની અંદર કેવી રીતના પૂછાય છે, તો ભાઈ પહેલાં 80 માર્ક્સનું પેપર હોય છે, 20 માર્ક્સના ઇન્ટરનલ માર્ક્સ હોય છે. 80 માર્ક્સનું જે પેપર છે એમાં તમને 10 માર્ક્સના પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ લખો એવું પૂછવામાં આવે છે. એટલે કે 10 માર્ક્સના પ્રશ્નના જવાબ છે એ તમે જોઈ શકો છો. તે કુલ 10 પ્રશ્નો હોય છે. પછી થોડાક આપણે આગળ જઈએ તો પછી 11મો પ્રશ્ન એ જોવાનો છે. 10 માર્ક્સનું કામ પૂરું થઈ ગયું, પ્રશ્ન જવાબ આવે છે. પછી આવે છે 11મો પ્રશ્ન, એટલે કે સૂચના આપેલી છે રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. એટલે કે આપેલા પોઈન્ટનો ઉપયોગ કરીને, એટલે કે નીચે તમને જે શબ્દ આપેલા છે, જે નિદર્શો આપેલા છે, નિદર્શોનો ઉપયોગ કરી અને તમે ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખવાની છે એ 3 માર્ક્સમાં તમને પૂછવામાં આવે છે. 10 પાઠમાંથી કોઈ પણ ટૂંક નોંધ હોઈ શકે. એ પણ હું તમને જેટલી આપું એટલી જ તમારે તૈયાર કરવાની છે. આપણે બધી શોર્ટ નોટ તૈયાર કરીને જવાનું નથી. હું તમને ખાલી 5 કે 7 આપીશ, એની બહાર તમારા પરીક્ષામાં નહીં પૂછાય. પછી આવે છે 4 માર્ક્સના ખરા ખોટા. એ પણ તમારા પાઠને આધારિત હશે. 10 પાઠ આવે છે, એ 10 પાઠમાંથી વાક્ય રચનાના અનુસંધાને ખરું અને ખોટું એ પૂછવામાં આવે. એ 4 માર્ક્સના છે. હવે એના પછી આવે છે સેક્શન બી. સેક્શન બીમાં શું છે કે ભાઈ કાવ્ય પંક્તિ. કાવ્ય આપણને 4 આપેલા છે આપણા સિલેબસમાં. એ કાવ્ય પંક્તિ પૂછવામાં આવશે અને એને આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. એટલે પ્રશ્ન ક્રમ તમારો રહેશે 16, 17 અને 18. એ પૂરું થઈ જાય પછી 5 માર્ક્સનો પ્રશ્ન આવે છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ જે પેરેગ્રાફ આપેલો છે એ બ્લેક બકમાંથી લેવામાં આવે. એટલે કે 22 બ્લેક બકના યુનિટ છે એ આપણે બધા સોલ્વ કરશું, પણ તમને હું અમુક હિન્ટના જે ચેપ્ટર આપું એના એ જ તમારે ક્લિયર કરવાના છે, કે એની બહાર નહીં પૂછાય. એટલે એ 5 માર્ક્સના પ્રશ્ન આવે છે, એ પણ તમારે પેરેગ્રાફમાંથી જોઈને જ આપવાના છે. એના પછી 4 માર્ક્સનો પ્રશ્ન એવો છે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ જુઓ. એટલે કે કોઈ પણ જાતનું આપણે ચિત્ર આપેલું હોય છે, પિક્ચર આપેલું હોય છે, એને આધારે પ્રશ્ન જવાબ લખવાના થાય. એનો ક્રમ આવે છે 24, 25, 26 અને 27. એ પૂરું થઈ જાય છે પછી 4 માર્ક્સનું એક ઇન્ટરવ્યૂ આપેલું હોય છે. એ ઇન્ટરવ્યૂ અથવા તો ઇન્ટરવ્યૂની જગ્યાએ ક્યારેક પેરેગ્રાફ પણ આપેલો હોય છે, જેને અનસીન પેરેગ્રાફ તરીકે ઓળખવામાં આવે. એટલે કે સિલેબસ બહારનો હોય છે. બોર્ડવાળા એની રીતે એક પેરેગ્રાફ બનાવીને મૂકે અથવા તો ઇન્ટરવ્યૂ મૂકે, એને તમારા સાચા જવાબ આપવાના હોય છે. 4 માર્ક્સના ઈ પૂછાય છે. એના પછી આવે છે સેક્શન સી, જે આખો ગ્રામેટિકલ ઉપર આધારિત છે, ગ્રામર. હવે એની અંદર આપણે જોઈએ છે કે ભાઈ ગ્રામરની અંદર કેવી કેવી વસ્તુઓ છે પૂછવામાં આવે અને એનો જવાબ આપણે કેમ દેવો. એ તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ગ્રામરની અંદર આપણે 1 પણ માર્ક્સ આપણો કપાશે નહીં, એ મારી ગેરંટી. કેમ કે જૂની પેપર સ્ટાઇલ કરતાં નવી પેપર સ્ટાઇલની અંદર ગ્રામર છે સાવ ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ આપેલું છે. આમાં આપણે બધાએ સાથે મળી શું કરવાનું છે તો સ્માર્ટ વર્ક, નહીં કે ગોખણપટ્ટી. હાર્ડવર્કના આપણે ચોપડાના પેજ ભેરે જાય એ કરવાનું નથી, પરંતુ આપણે આપણો મગજને થોડોક હલાવવાનો અને એનો આન્સર છે એ ક્લિયર કરવાનો. સાવ સહેલું આવે છે. એમાં પહેલો જ પોઈન્ટ આપણને આપેલો છે પ્રશ્ન નંબર 32, 33 અને 34. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. એટલે કે ફંક્શન આઈડેન્ટિફિકેશન ઉપરથી પૂછવામાં આવે છે. એટલે આમાં તમારે જોડકા છે જોડવાના રહેશે, પરંતુ આપણે જોડકાની જે સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ આવે લીટી કરવાની, એવું નથી કરવાનું. પણ કરવાનું શું કે ધારો કે આપણે 52મો પ્રશ્ન લખ્યો, The school will reopen on the 15th June. એટલે કે સ્કૂલ છે એ 15 જૂનના રોજ ખુલશે. ભવિષ્યકાળનું વાક્ય આપેલું છે. એમાંથી આપણે એના ઓપ્શન જોવાના છે કે ભાઈ ઇન્ક્વાયરીઝ નેચર આવે, ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, સ્પેસિફાઈંગ ટાઈમ આવે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે. 15 જૂન છે સમયગાળો આપેલો છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. એની નીચે તમારે સી કરીને લખવાનો સ્પેસિફાઈંગ ટાઈમ. એટલે આવી રીતના આવે છે. બાકી આપણે ડીપલી આપણે ગ્રામરનો અભ્યાસ કરશું. એના પછી આવે છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ કરેક્ટ
રિસ્પોન્સ બેઝ ઓન ધ ફંક્શન ગિવન ધ બ્રેકેટ્સ. હવે અહીંયા શું કરવાનું છે કે ભાઈ તમને 3 પ્રશ્ન એવા હશે કે જે MCQ વાળા હશે, કે ઉપર છે પ્રશ્ન આપેલો હોય છે, નીચે એના ABCD એ 4 ઓપ્શન આપેલા હોય છે, અને કૌંસની અંદર તમને આપેલું હોય છે, એના આધારે તમારે ફંક્શન ઓળખી અને એનો જવાબ આપવાનો હોય છે. એ તમને આપે છે 35, 36 અને 37માં ક્રમમાં. એ 3 માર્ક્સના જોડકા પૂછાય છે. પછી આપણે આગળ જઈએ. હવે અહીંયા આવે છે ફંક્શનના વાક્ય પૂર્ણ કરો. 38, 39 અને 40. પહેલા ફંક્શનના જોડકા પૂછાણા, પછી MCQ, અને પછી હવે તમારા ફંક્શનના વાક્ય તમારી રીતે બનાવીને લખવાના થાય. એમાં પણ ટેન્શન લેવાની જરૂર નથી. સાવ ઇઝી હોય છે અને સાવ કોમન હોય છે. એ આપણે પોઈન્ટ આગળ જોશું. એના પછી આવે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે સાચા શબ્દનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ પૂરો કરો. એટલે કે 3 શબ્દ આપેલા હોય છે, 3 શબ્દને તમારે યોગ્ય જગ્યાએ મૂકવાના હોય છે. આખો પેરેગ્રાફ લખી ખાલી જગ્યામાં જે યોગ્ય શબ્દ આવતો હોય ત્યાં એ શબ્દ મૂકી અને પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાના. એ પણ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે. અને એના પછી આવે છે 42, 43 અને 44. એમાં શું હોય છે તો નિયરેસ્ટ મિનિંગ, એટલે કે આ બ્લેક બકમાંથી પૂછવામાં આવે છે, નજીકનો શબ્દ ગોતો. એ પણ હું તમને એનું શોર્ટ લિસ્ટ કરી અને આપી દઈશ, એટલા તમારે પાકા કરવાના. એના પછી આવે છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર એ ગ્રામર જ આવે છે થોડું ઘણું, એ આપણે જોઈએ. એમાં પહેલો જ પોઈન્ટ આપેલો છે ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ભાઈ ડાયરેક્ટ વાક્ય આપેલું ને આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું થાય. એ 3 માર્ક્સનું પૂછાય છે. એના પછી આવે છે 3 માર્ક્સના એવા પ્રશ્ન છે કે ભાઈ તમારે ફંક્શનનો ઉપયોગ કરવાનો થશે. એમાં જ્યાં નીચે આપેલું છે ફંક્શન મીન્સ કે કંજક્શન એટલે કે સંયોજક. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્યને જોડો. સંયોજન કરવું એટલે કે જોડવું. અહીં તમને 2 વાક્ય આપેલા હશે અને કૌંસમાં 3 એના કંજક્શન આપેલા હશે. એનો તમારે એમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને 2 વાક્યને જોડવાના થશે. એ 3 માર્ક્સમાં આવે. 46, 47 અને 48. એના પછી આવે છે રિવાઇઝ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. એ 3 માર્ક્સને પૂછવામાં આવે છે. આ તમારા હશે શેના આધારિત? તો ફંક્શન વર્ડ આધારિત હશે. ફંક્શનના યોગ્ય હોય એટલે કે એમાં વિશેષણ એટલે કે એડજેક્ટિવ, એડવર્બ, એને આધારે તમારે મૂકવાનું થાય છે. એમાં થોડો ઘણો ફેરફાર કરી અને યોગ્ય શબ્દ મૂકવાનો થાય. એ પણ આપણે સમજશું. એના પછી આવે છે 4 માર્ક્સનું ડુ એઝ ડાયરેક્ટ. ડુ એઝ ડાયરેક્ટની અંદર જો 4 પોઈન્ટ દ્વારા પૂછવામાં આવે. એક વચન બહુવચન હોઈ શકે, એટલે કે પેરેગ્રાફ તમને એક વચનમાં આપેલો હોય ને તમારે બહુવચનમાં ફેરવવાનો હોય. બીજો પોઈન્ટ એ તમને જેન્ડરમાં પૂછે. જેન્ડર એટલે કે જાતિ બદલો. મેલ જાતિ હોય તો ફિમેલમાં ફેરવવાનું, ફિમેલ હોય તો મેલમાં ફેરવવાનું. સ્ત્રીલિંગ, પુલ્લિંગ. ત્રીજો આવે છે એમાં એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવમાં ફેરવવાનું. ધારો કે એક્ટિવ વાક્ય આપ્યો, નીચેનું ચાલુ કે બિગિન લાઈક ધીસ, એવી રીતના કરીને ચાલુ કરી દે. 51મો પ્રશ્ન આપણને આપેલો છે ડિફેટેડ હિતેન. અમન ડિફેટેડ હિતેન. તો હિતેન વોઝ ડિફેટેડ બાય અમન. એટલે કે વાક્ય છે તમને એક્ટિવ પેસિવમાં પૂછવામાં આવેલું છે. જ્યારે 50મો પ્રશ્ન છે એ શેમાં પૂછવામાં આવ્યો છે તો ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તન કરો. હનુમાન ગેટ્સ આઉટ. હનુમાન ગેટ્સ આઉટ એટલે કે સાદો વર્તમાન કાળ છે. હનુમાન ગોટ કરી નાખ્યું છે નીચે બિગિન લાઈક ધીસમાં, તો એ તમને સાદા ભૂતકાળમાં ફેરવેલું છે. એટલે કે આવી રીતના કાળ પરિવર્તન આવે. કઈ રીતના? 4 રીતના પૂછાય. ડુ એઝ ડાયરેક્ટ ફક્ત 4 પોઈન્ટ. એક વચન, બહુવચન, જેન્ડર ચેન્જ, કાળ પરિવર્તન અને એક્ટિવ પેસિવ. આ 4 રીતના પૂછાઈ શકે છે. 4માંથી કોઈ પણ 2 રીત આપેલી હોય. કાં કાળ પરિવર્તન હોય, કાં એક્ટિવ પેસિવ હોય, કાં જેન્ડર હોય, કાં એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ તો હશે જ. એના પછી 52 ને 53 ને 54 આ 3 માર્ક્સના પ્રશ્ન એવા છે કે અંડરલાઈન કરેલા શબ્દના આધારે નીચેમાંથી એટલે કે ઓપ્શન આપેલા હોય છે, ઓપ્શનમાંથી યોગ્ય પ્રશ્ન શોધો. એટલે કે WH આપણે ગોતવાના થાય છે. એ પણ આપણે આગળ જોશું.
એના પછી સેક્શન ઈ એવી રીતના આવે છે કે ભાઈ રાઇટ ધ પેરેગ્રાફ ઓફ ધ અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એટલે કે આમાં તમને નિબંધ પૂછવામાં આવે છે, પેરેગ્રાફ લખો. આ પેરેગ્રાફ લખવાના 3 ઓપ્શન આપેલા હોય છે, એ પણ હું તમને શીખડાવીશ. એમાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે સેક્શન ઈ આપણે એવી રીતના એનો અભ્યાસ કરીશું કે કોઈ પણ નિબંધ પૂછાય તો પણ હું તમને જેટલું આપું એટલું જ તમારે લખવાનું છે, એથી વધારે લખવાનું નથી. કોઈ પણ નિબંધ પૂછાય, એ મારી પાસે બધી થીમ તૈયાર જ છે એની, એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, બાકી આપણે મહેનત કરવાની નથી. એના પછી આવે છે ઈમેલ. ઈમેલનો પણ ફોર્મો તમને હું આપી દઈશ, એ પ્રમાણે જ તમારે લખવાનું છે, ચાહે કોઈ પણ ઈમેલ પૂછાય. અથવા તો ઈમેલના અથવામાં તમને રિપોર્ટ આપવામાં આવે છે, રિપોર્ટ એટલે કે અહેવાલ લેખન, એનો પણ હું તમને ફોર્મો આપીશ. ચાહે કોઈ પણ અહેવાલ પૂછાય તમારે એટલો જ ફોર્મો રાખવાનો, એટલે પૂરા માર્ક્સ તમને મળી જાય. અને છેલ્લે આપણને આપેલું છે 57મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રને જોઈ અને તેનું વર્ણન કરો 10 વાક્યમાં. આ 10 વાક્ય છે એ પણ હું તમને કહીશ કેવા વાક્ય લખવાના છે, એટલે એનું પણ ટેન્શન લેવાનું નથી. સેક્શન એનું ટેન્શન બિલકુલ મૂકી દેવાનું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં માર ખાઈ જતા હોય છે કઈ રીતના લખવું. હવે નિબંધ છે, ગુજરાતીમાં કીધું હોય કે મકર સંક્રાંતિ વિશે નિબંધ લખો તો આપણે 2 કે 3 પન્ના ભરી દે, પણ ઇંગ્લિશમાં જ્યારે એકાદ નિબંધ પૂછ્યો હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આટલું બધું ઇંગ્લિશમાં લખવું કેમ. પણ એનું ટેન્શન તમારે નથી લેવાનું. એ બધી ટ્રીક છે મારી પાસે તૈયાર છે, એ જ ટ્રીક હું તમને આપીશ, તમારે એટલું જ લખી આવવાનું રહે. એટલે બિંદાસ. અને બધા વિષયોની અંદર અંગ્રેજી વિષય એક જ એવો છે કે ભાઈ આમાં 80% પ્રશ્ન છે એના જવાબ છે એની અંદર જ આપેલા હોય છે, ફક્ત આપણે આપણો મગજનો ઉપયોગ કરી અને સ્માર્ટ વર્ક કરવાનું રહે, એટલે આપણને યોગ્ય દિશા મળી રહે. મારું કામ શું છે, તો મારું કામ છે તમને દિશા દેખાડવાનું છે, એ હું તમને યોગ્ય દિશા બતાવી દઈશ. અને ધારીએ એટલા માર્ક્સ આપણે ઇંગ્લિશમાં કવર કરી શકીએ છીએ, પણ એ માટે તમારે અમુક સ્ટેપનું પાલન કરવું પડે. પહેલું સ્ટેપ એ છે કે તમારા રાઇટિંગ છે સારા હોવા જોઈએ. અંગ્રેજીનું લેખન છે એકદમ તમારું સુઘડ અને સ્વચ્છ હોય તો પેપર ચેક કરનાર વ્યક્તિ હોય છે એને પણ તમારું પેપર જોવું ગમે. અક્ષર ખરાબ હોય તો નો ડાઉટ છે કે આપણા માર્ક્સ કપાઈ જાય. બીજો પોઈન્ટ, પેપર લખવાની શરૂઆત છે કેવી રીતના કરવી એ પણ હું તમને સમજાવીશ. અને ત્રીજો પોઈન્ટ, પેપરમાં ચેક કરવી નહીં. આખું સફેદ પેજ હોય એમાં એક કાળું ટપકું અથવા તો બ્લુ ટપકું આપણે કરીએ તો આપણું ધ્યાન પહેલાં અહીંયા ખેંચાય. અનુભવ કરી લેવાની છૂટ. તમે આખું પેજ લખેલું હોય ક્યાંક તમે ચેકો મારેલો હશે ને તમારું ધ્યાન અહીંયા ખેંચાશે. અને આવી રીતના પેપરમાં આપણે જો છબરડા કરીએ, ચેકા માર્યા હોય ને એટલે બોર્ડ પેપર જોનાર વ્યક્તિ હોય છે બોર્ડમાં એને સીધો ચેકો પહેલાં દેખાય, એટલે તમારો એક ચેકો એટલે અડધો માર્ક્સ ગયો, એમ જ સમજવાનું. કેમ કે આ ભાષા છે, ભાષામાં ચેકચાક હાલે નહીં. આ સુધીની આપણી પેપર સ્ટાઇલ હતી. હજી નક્કી નથી થયું કે કેટલો કોર્સ પૂછાશે, પરંતુ આપણે અત્યારે તો શરૂઆતની અંદર પહેલાં તો આપણે આખી પાડ બાંધવી પડે, કેમ કે જે ફાઇનલ થાય પછી ખબર પડે કેટલું આપણે કટ કરવું. કેમ કે એમ કહે છે કે ભાઈ 50% કોર્સ કે 70% કોર્સ છે એ પૂછાશે, 30% કે 50% કોર્સ કપાઈ જશે. પણ હજી આપણે અનુમાન લગાવી શકતા નથી કે ભાઈ શું બાદ કરે ને શું પૂછે, એટલે આપણે આપણી પૂર્વ તૈયારીમાં રહેવું જરૂરી છે. ચલો આટલું થઈ ગયું. હવે એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિકની ચર્ચા કરશું અને પહેલો પાઠ આપણે લેશું. ઓકે, સી યુ સૂન, બાય.